Hello, young friends. How are you? Today we are going to start the question answer from unit number 3 and interview with Arun Krishnamurthy. આજે મિત્રો પાઠ 3માંથી થોડા સવાલ જવાબ જોઈએ છીએ કેવી રીતે બને છે. મિત્રો સવાલના જવાબ માટે તમને પેરેગ્રાફ આપેલા જ હોય છે, તો પેરેગ્રાફમાંથી કેવી રીતે લખવું એની સમજણ તમારે કરવાની છે અને એમાં બરાબર ધ્યાન રાખી અને લખશો, કાળ બરાબર જાણતા હશો તો તમને જરા પણ ભૂલ નહીં થાય અને પૂરેપૂરા માર્ક્સ આવશે. તો ચાલો જોઈએ પહેલો પેરેગ્રાફ અરુણ કૃષ્ણમૂર્તિ ત્યાંથી ઇવન આફ્ટર 5 years સુધીના પેરેગ્રાફમાં પહેલો સવાલ છે, વિચ ઓર્ગેનાઇઝેશન ડીડ અરુણ ફાઉન્ડ એટ ધ એજ ઓફ 17. સમજીએ પ્રશ્ન કઈ સંસ્થા, વિચ ઓર્ગેનાઇઝેશન કઈ સંસ્થા અરુણ ડીડ ફાઉન્ડ અરુણે સ્થાપી એટ ધ એજ ઓફ 17 17 વર્ષની ઉંમરે અરુણે કઈ સંસ્થા સ્થાપી. અહીં ફાઉન્ડ શબ્દ છે એ V1 પણ છે, V2 પણ છે. અહીંયા ડીડ સાથે આવ્યું એટલે V1 છે. મિત્રો ફાઇન્ડનું ભૂતકાળ પણ ફાઉન્ડ થાય છે, મેળવવું, ગોતવું, એના માટે, તો એ ભૂતકાળ છે. પણ અહીંયા ડીડ સાથે છે તો V1, તો આનું ભૂતકાળ થશે ફાઉન્ડેડ. તો ચાલો જોઈએ. અહીંયા આપણને ખબર છે કે NGO એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા EFI આ જવાબ છે. તો એને પ્રશ્નના આધારે જોઈએ. અરુણ ડીડનું ભૂતકાળ ફાઉન્ડને ફાઉન્ડેડ, અરુણ ફાઉન્ડેડ, પછી સીધું એની સંસ્થાનું નામ ધ NGO એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, ઇન શોર્ટ EFI, એટ ધ એજ ઓફ 17. એટ ધ એજ ઓફ 17 છેલ્લે લઈએ, એને આપણે શરૂઆતમાં લઈએ તો પણ ચાલે, તો એ કેપિટલ કરવો પડે. એટ ધ એજ ઓફ 17 અરુણ, હીની જગ્યાએ અરુણ, ફાઉન્ડેડ ધ NGO એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા EFI. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. Which was the first activity of EFI? EFI એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાની સૌ પ્રથમ એક્ટિવિટી કઈ હતી? તો આપણને ખ્યાલ છે કે બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક, બિગિનિંગ એટલે શરૂઆત, ટર્ટલ વોક કાચબાની ગતિએ સાવ ધીમી શરૂઆત. તો ધીમી શરૂઆત કઈ હતી? અ મૂવ ટુ સેવ ટર્ટલ એગ્સ એન્ડ યંગ હેચલિંગ, આ જવાબ છે. તો આ જવાબને પ્રશ્નમાં ગોઠવી દેવાનો છે. અ મૂવ, અ કેપિટલ, અ મૂવ ટુ સેવ ટર્ટલ એગ્સ એન્ડ યંગ હેચલિંગ વોઝ, વિચની જગ્યાએ એ આખો શબ્દ સમૂહ આવી જશે, વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી ઓફ EFI, ફૂલ સ્ટોપ, પૂર્ણ વિરામ. ત્યાર પછીનો સવાલ, વોટ આર ધ એક્ટિવિટીઝ ઓફ અરુણ્સ ટીમ? શું છે અરુણની ટીમની પ્રવૃત્તિઓ? તો આપણને ખ્યાલ છે, અહીંયા આગળ આવે છે, ધ ટીમ ક્લીન્સ લેક્સ, બીચીસ એન્ડ ઝૂસ, પ્લાન્ટ્સ ટ્રીઝ, એજ્યુકેટ્સ પીપલ થ્રુ સ્ટ્રીટ્સ, plays and also makes street plays and also makes environment friendly paper bags. અહીંયાથી અહીંયા સુધી તમે બેઠે બેઠું લખશો તો પણ ચાલશે અને પ્રશ્નના આધારે લખતા પણ શીખીએ. તો અહીં તમે નામ આપી દેશો તો અહીં એનું નાઉન કરવું પડશે. અહીંયા વર્તમાન કાળ જ છે, આરથી પૂછ્યું છે, અને અહીંયા પણ ક્લીન્સ, પ્લાન્ટ્સ, એજ્યુકેટ્સ એ પણ ક્રિયાપદનું V1 છે, એટલે તમે આ બેઠે બેઠું લખશો તો પણ ચાલે છે અને આને પ્રશ્નના આધારે પણ લખતા શીખીએ. તો અહીંયા ક્લીનનું, અહીંયા આપણે ધ ટીમની શરૂઆત નહીં કરીએ, કઈ રીતે કરીએ છીએ સાંભળજો. ક્લીનિંગ ધ લેક્સ, બીચીસ એન્ડ ઝૂસ, પ્લાન્ટિંગ ટ્રીઝ, educating people through street plays and also making environment friendly paper bags are the activities of Arun's team. બધી એક્ટિવિટીમાં ક્રિયાપદને ING લેવાનું છે.
cleaning lakes, beaches, zoos, planting trees, educating people through street plays, and also making environment friendly paper bags are the activities of Arun's team. તો આ રીતે પણ પ્રશ્નના આધારે જવાબ બને છે. તો ચાલો જોઈએ નેક્સ્ટ પેરેગ્રાફ શું કહેવા માગે છે, તેમાં કયા કયા પ્રશ્નો રહેલા છે. અ બ્યુટીફુલ થી લઈને ફર્સ્ટ એક્ટિવિટી સુધી જોઈએ. વાય વોઝ અરુણ હર્ટ? શા માટે અરુણ હર્ટ થયો હતો, અરુણને લાગી આવ્યું હતું? તો એના જવાબમાં અહીંયા આપ્યું છે કે ધીસ હર્ટ મી બેડલી. તો તમે ધીસ હર્ટ મી બેડલી ને તમે લખી નાખશો બેઠે બેઠું એની આગળ પાછળનું. ઘણા વિદ્યાર્થીઓ એવું કરે છે, એટલા માટે કહી રહ્યો છું. તો અહીંયા હર્ટ છે તો અહીંયા હર્ટને લઈને એની આગળ પાછળનું કોઈ વાક્યનું અનુસંધાન લઈ લે છે, તો એ રીતે નથી ખ્યાલ આવતો મિત્રો, સાચું નથી પડતું. તો અહીંયા ધીસ હર્ટ મી બેડલી, આ બાબતે મને ખૂબ હૃદય ઉપર લાગી આવ્યું. તો મિત્રો એની આગળનો પ્રશ્ન જવાબ હોય વાય વોઝ અરુણ હર્ટમાં શા માટે અરુણ હર્ટ થયો હતો, તો અહીં અરુણ વોઝ હર્ટ. ધ્યાન આપજો, અરુણ વોઝ હર્ટ. વાયનો જવાબ બીકોઝ થી કહેવાય છે. બીકોઝ અરુણ વોઝ હર્ટ બીકોઝ. હવે અહીંથી બેઠે બેઠું ચાલશે. અ બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ માયની જગ્યાએ હિઝ સર્વનામ બદલાશે, કારણ કે આપણે અહીં માય નહીં કહી શકીએ. અરુણ પોતે બોલે છે ત્યારે માય કહે છે, પ્રશ્નના જવાબમાં માયની જગ્યાએ અરુણનું, એટલે હિઝ યાદ રાખજો. હિઝ હાઉસ which once had a lot of frogs, birds and snakes was heavily polluted. It led to the spread of mosquitoes and turned a lovely place into an ugly neighborhood. અહીંયા સુધીનું આવશે. તો ધ્યાન આપજો કે અહીંયા માયની જગ્યાએ હિઝ કરવાનું અને અરુણ વોઝ હર્ટ બીકોઝ કરીને મૂકો. અથવા તો તમે વાયનો જવાબ સોથી પણ આપી શકો, તો કારણ પહેલા આપી દેવું પડશે. તો આ રીતે થશે, ધ્યાન આપજો. અ બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ અરુણ્સ હાઉસ. હિઝ હાઉસ લખો તો પણ ચાલશે. હિઝ હાઉસ which once had a lot of birds, frogs and snakes was heavily polluted. It led to the spread of mosquitoes and turned a lovely place into an ugly neighborhood. So તો પછી સો મુકાય. So અરુણ વોઝ હર્ટ. અહીંયા અરુન્સ લખ્યું હોય તો પછી બીજી વાર લખીએ ત્યારે હી વોઝ હર્ટ એમ લખાય. વાયનો જવાબ સોથી પણ બને, બીકોઝથી બને, અને કોઈ વખત ટુ કરીને ક્રિયાપદના V1 થી બને છે, એ પણ આવે ત્યારે આપણે જોઈશું. બીજો સવાલ છે વોટ ડીડ અરુણ ડુ? અરુણે શું કર્યું? તો અહીંથી છેલ્લેથી ત્રીજી લાઈનમાં જોઈએ. અરુણ આઈ ગોટ ટુગેધર. અહીંયા ડીડ છે એટલે ભૂતકાળ લેવાનું છે. અહીંયા ભૂતકાળ છે જ, ગેટનું ભૂતકાળ ગોટ. અરુણ ગોટ ટુગેધર, આઈની જગ્યાએ મૂકવાનું અરુણ. અરુણ ગોટ ટુગેધર વિથ કપલ ઓફ, માયની જગ્યાએ શું મૂકશું આપણે? શું મૂક્યું હતું? હિઝ, અરુણનું. અરુણ ગોટ ટુગેધર વિથ કપલ ઓફ હિઝ ફ્રેન્ડ્સ એન્ડ ક્લીન્ડ, અહીંયા પણ ભૂતકાળ જ છે, ધ પોન્ડ નેક્સ્ટ ટુ હિઝ હાઉસ. હિઝ હાઉસ. ઓકે ફ્રેન્ડ. તો ત્યાર પછીનો પેરેગ્રાફ જોઈએ શું કહેવા માગે છે. અહીં છે આઈ હેવ થી લઈ અને જમ્પિંગ ઇન્ટુ એક્શન્સ સુધી છે. છેલ્લા 3 શબ્દો ઉપર રહેલા છે. બિફોર જમ્પિંગ ઇન્ટુ એક્શન્સ, તો ત્યાં કયા સવાલો છે એને જોઈએ, સમજીએ. વોટ ડઝ અરુણ સે અબાઉટ હિઝ પેરેન્ટ? પેરેન્ટ્સ બહુવચન આવે, અહીં મેં એક વચન લખાયું છે, પેરેન્ટ્સ કરી નાખજો. વોટ ડઝ અરુણ સે અબાઉટ હિઝ પેરેન્ટ્સ? અરુણ એના પેરેન્ટ્સ વિશે શું કહે છે? તો અહીંયા પ્રશ્ન એ જ છે અને એનો જવાબ આપે છે આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ હુ અન્ડરસ્ટુડ ધેટ માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ. તે નેવર, અહીંયા પણ એના પેરેન્ટ્સ વિશે જ વાત છે. તે નેવર હેવ સ્ટોપ્ડ મી ફ્રોમ ડુઈંગ વોટ આઈ વોન્ટ. બસ અહીં સુધી. હવે એમાં જવાબમાં કઈ રીતે આવે છે ધ્યાન આપજો. અરુણથી જવાબની શરૂઆત. ડઝનો SES ક્રિયાપદને લાગે, સેઝ
અરુણ સેઝ SAYS. અરુણ અહીંયા જો ડીડ હોય તો સેડ થાય, અહીંયા ડુ હોય તો સેનું સેજ રહે. તો અરુણ સેઝ અબાઉટ હિઝ પેરેન્ટ્સ ધેટ મૂકવાનું છે કારણ કે ઇનડાયરેક્ટ સ્પીચ બને છે. અરુણ સેઝ અબાઉટ હિઝ પેરેન્ટ્સ ધેટ. હવે આઈની જગ્યાએ શું મૂકશું? હી. આગળ હરીનું આવી ગયું એટલે હી. જો પ્રથમ વાર મૂકીએ તો અરુણ પણ મુકાય. હી. હવે અંદર ભૂતકાળ કરીએ છીએ પણ ક્યારે? જો પ્રશ્ન ભૂતકાળમાં હોય. અહીંયા ડસ છે એટલે પ્રશ્ન વર્તમાન કાળમાં છે તો અહીંયા કાળ બદલવાનો નથી. તો હી સાથે હેઝ આવે છે વર્તમાન કાળમાં જ. બરાબર. તો હી હેઝ supportive parents to understood that his interest was the environment. they અહીંયા they ફરીવાર કહેશો કેમ કે આગળ પેરેન્ટ્સ આવી ગયું છે ચાલશે. they have અહીંયા હેવ જ રહેશે, અહીંયા હેઝ નહીં થાય કારણ કે બહુવચન છે. they have never stopped him મીનું થશે him, યાદ રાખજો, from doing what he wants. વોન્ટનું થશે વોન્ટ્સ, વોન્ટેડ નહીં થાય. અહીંયા જો ભૂતકાળ હોય તો વોન્ટેડ થાય. અહીંયા આગળ વર્તમાન કાળ છે એટલે ક્રિયાપદનું વર્તમાન કાળ જ રહે. તો આઈની જગ્યાએ આપણે હી કરીએ છીએ તો હી ત્રીજો પુરુષ એક વચન છે એટલે SKES લાગે છે. તો હી વોન્ટ્સ. આખો જવાબ ફરીવાર બોલું છું, ધ્યાન આપજો. અરુણ સેઝ અબાઉટ હિઝ પેરેન્ટ્સ ધેટ હી હેઝ સપોર્ટિવ પેરેન્ટ્સ who understood that his interest was the environment, full stop. they have never stopped him from doing what he wants, full stop. એના પેરેન્ટ્સ વિશે કહે છે. ત્યાર પછીનો સવાલ, how did Arun make sure that he never failed his parents? કેવી રીતે અરુણે ચોક્કસ કર્યું કે તે તેના માતા પિતાને ક્યારેય તે નિરાશ નહોતો કરતો? તો એમાં તેણે જે કર્યું હતું એની રીત બતાવવાની છે. હાવ એટલે કઈ રીતે અરુણે એના માતા પિતાને નિરાશ નહોતા કર્યા એવું એને ચોક્કસ હતું. તો અહીંયા આગળ આપ્યો છે જવાબ. ઓન માય પાર્ટ આઈ ઓલ્સો મેડ શ્યોર એ નથી લખવાનું, માત્ર ખ્યાલ આવવો જોઈએ ક્યાંથી સવાલનો જવાબ શરૂ થાય છે. તો અહીંયા જવાબની શરૂઆત સીધા પેરેગ્રાફ ઉપરથી કરશું. આઈ ની જગ્યાએ હી કરશું. આ વાક્ય નહીં લખીએ તો પણ ચાલશે. આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે. અને લખવું હોય તો લખી પણ શકો આઈની જગ્યાએ હી ડીડ નોટ ફેલ હિઝ પેરેન્ટ્સ ઇન એની વે. આ રીતે પણ લખી શકો, સ્ટાર્ટ કરી શકો. હી ડીડ નોટ ફેલ હિઝ પેરેન્ટ્સ. હીની જગ્યાએ આપણે અરુણ લેવું પડશે કારણ કે વાક્યની શરૂઆતમાં ક્યાંય અરુણ આવ્યું નથી. તો અરુણ ડીડ નોટ ફેલ હિઝ પેરેન્ટ્સ ઇન એની વે. હી આની જગ્યાએ હી ઓલવેઝ ઇન્ફોર્મ્ડ. અહીંયા ભૂતકાળ છે, આ ભૂતકાળ જ છે. ઓલવેઝ ઇન્ફોર્મ્ડ ધેમ ચાલશે કારણ કે એના પેરેન્ટ્સની વિશે આવી ગયું વાત. ધેમ અબાઉટ એવરીથિંગ ધેટ હી did and took their advice before jumping into actions. Okay friends, તો ખ્યાલ આવ્યો કેવી રીતે સવાલના જવાબ લખાય છે, હાઉવાળા પ્રશ્નના, વોટવાળા પ્રશ્નના. તો ત્યાર પછીનો પેરેગ્રાફ જોઈએ. આઈ હેવ થી લઈ અને ડુઈંગ ધીસ વર્ક સુધીના આ પેરેગ્રાફમાં સવાલો છે અહીં. What did Arun's teachers teach him? શું અરુણના શિક્ષકોએ did teach શીખવ્યું him તેને? અરુણના શિક્ષકોએ તેને શું શીખવ્યું હતું? હ્યુમિલિટી લખ્યું છે અહીંયા. they also taught me humility. નમ્રતા. હ્યુમિલિટી નમ્રતા. મિત્રો અહીં તમે શબ્દોને જેટલા પાકા કર્યા હશે એટલો તમને જવાબ તરત મળશે. બીજું કે જેટલો કાળ તમને ખ્યાલ હશે એ કાળના આધારે જવાબમાં તમને ભૂલ નહીં પડે. તો they also taught me humility બેઠે બેઠું નથી લખવાનું. કેવી રીતે લખાય છે ધ્યાન આપો. અરુણ્સ ટીચર્સ અહીં ધેની જગ્યાએ લખશો કરતા પ્રશ્નમાંથી. અરુણ્સ ટીચર્સ ડીડનો ભૂતકાળ ટીચને, ટોટ
અરુણ's teacher taught him humility. અરુણ ટીચર્સ taught ઓલ્સો નીકળી જશે, મીની જગ્યાએ હિમ આવી ગયું, અહીંયા હિમ છે જ, હ્યુમિલિટી. બસ ફૂલ સ્ટોપ. પછી અહીંયા લખવું હોય તો એ પણ લખી શકો. ત્યાર પછી પણ અહીંયા પૂછ્યું છે કે માત્ર શું શીખવ્યું હતું, તો નમ્રતા શીખવી હતી. અહીં જવાબ આવી જાય છે પૂર્ણ. વોટ ડઝ અરુણ કોલ હિમસેલ્ફ, પોતાની જાતને શું કહે છે. વોટ એટલે શું, અરુણ. ડઝ કોલ એટલે કહેવું, અને હિમસેલ્ફ એટલે પોતાની જાતને. અરુણ પોતાની જાતને શું કહે છે, તો એન્વાયરમેન્ટાલિસ્ટ કહે છે કે આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ, આઈ એમ એન એન્વાયરમેન્ટાલિસ્ટ. પોતાની જાતને કહે છે કે હું પર્યાવરણ શાસ્ત્રી છું. તો આ જવાબ છે એન્વાયરમેન્ટાલિસ્ટ. કેવી રીતે મુકાય છે જોઈએ. અરુણ, ડઝનો SES કોલને, કોલ્સ. અરુણ કોલ્સ, અરુણ કહે છે હિમસેલ્ફ એન એન્વાયરમેન્ટાલિસ્ટ, એને આગળથી લેવાનું, એન એન્વાયરમેન્ટાલિસ્ટ. આઈ એમ એન એન્વાયરમેન્ટાલિસ્ટ લખશો તો ખોટું પડશે. અરુણ calls himself an environmentalist. Why does Arun believe that he is an environmentalist and not an activist? શા માટે અરુણ does believe એટલે માને છે that કે he is an environmentalist not an activist, તે કાર્યકર નથી, પર્યાવરણ શાસ્ત્રી છે, આવું શા માટે પોતાની જાતને માને છે. તો કારણ કે તે આ બધું લખ્યું છે બીકોઝ આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટ વર્ક. તો આ જવાબ છે. તો કેવી રીતે જવાબ દેવાશે જોઈએ. અરુણ, ડઝનો SES બિલીવને, અરુણ બિલીવ્સ that he is an environmentalist and not an activist because he was doing all this. અહીંયા he is પણ ચાલશે કારણ કે વર્તમાન કાળ છે. because he is, વોઝની જગ્યાએ his કરજો, ધ્યાન આપજો મિત્રો. because he is કારણ કે વર્તમાન કાળ છે. he is doing all that, this નો that, all that environment work. ઓકે ફ્રેન્ડ્સ, તો ખ્યાલ આવ્યો કે કેવી રીતે પ્રશ્નના જવાબ બને છે. ત્યાર પછીનું જોઈએ પેરેગ્રાફ. બોથ ઓફ માય સ્કૂલથી લઈને લર્ન ફ્રોમ ધેમ સુધીમાં. વોટ ડીડ અરુણ રિયલાઇઝ ફ્રોમ ધ ગ્રીન કવર ઇન હિઝ સ્કૂલ એન્ડ કોલેજ. વોટ શું, અરુણે. ડીડ રિયલાઇઝ એટલે ખ્યાલ આવ્યો. અરુણને શું ખ્યાલ આવ્યો, રિયલાઇઝ થવું, ખ્યાલ આવવો. અરુણને શું ખ્યાલ આવ્યો ફ્રોમ ધ ગ્રીન કવર ઇન હિઝ સ્કૂલ એન્ડ કોલેજ, એની શાળાના, એની કોલેજના ગ્રીન કવર એટલે કે ખૂબ જ હરિયાળીથી, ખૂબ જ વૃક્ષો ભરા વાતાવરણથી તેને શું સમજાયું, શું ખ્યાલ આવ્યો. તો અહીંયા લખ્યું છે both my school college had plenty of cover and both were home several other forms. These made me understand their importance, how beautiful they are and why we need to protect them. તો આ જવાબ છે. તો સમજીએ કેવી રીતે બને છે. અરુણ રિયલાઇઝડ ધેર ઇમ્પોર્ટન્સ, અહીંયા ધેરની જગ્યાએ ધ ઇમ્પોર્ટન્સ ઓફ લાઈફ ફોર્મ્સ, અથવા તો અરુણ રિયલાઇઝડ ધ લાઈફ ફોર્મ્સ ઇમ્પોર્ટન્સ એન્ડ હાઉ બ્યુટીફુલ, અહીંયા એન્ડ મૂકી શકો, અથવા તો હાઉ બ્યુટીફુલ they are and why we need to protect them. અહીંયા આગળ વીનું ધ્યેય નથી કરવાનું કારણ કે એમાં આપણે પણ આવી જઈએ છીએ, તો એ ધ્યાન રાખજો. અથવા તો આ સવાલના જવાબમાં બોથ માય સ્કૂલ, માયની જગ્યાએ હિઝ સ્કૂલ, બોથ હિઝ સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર એન્ડ બોથ વેર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ. ધીઝ મેડ, મીની જગ્યાએ હિમ, understand their importance, how beautiful they are and why we need to protect them. અહીંયા સુધી બેઠે બેઠું લખશો. અહીં માયની જગ્યાએ
અરુન્સ અને અહીંયા મીની જગ્યાએ હિમ એટલો પરિવર્તન કરીને અહીં બેઠે બેઠું લખશો તો પણ આ પ્રશ્નનો જવાબ સાચો બને છે. વાય ડઝ અરુણ સે ધેટ વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ એનિમલ્સ? શા માટે અરુણ કહે છે કે આપણે પ્રાણીઓ પાસેથી ઘણું બધું શીખવાનું છે? તો એના જવાબમાં અરુણ સેઝ ધેટ વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ એનિમલ્સ બીકોઝ, વાયનો જવાબ બીકોઝથી, બીકોઝ ધીઝ એનિમલ્સ આર, અહીંયા વર્તમાન કાળ જ રહેશે, આરનું ભૂતકાળ વર નથી કરવાનું. ધીઝ એનિમલ્સ આર ઓન ધેર ઓન, ફાઇન્ડ ધેર ઓન ફૂડ એન્ડ આર ઓલવેઝ એક્ટિવ. આ એનિમલ્સ હંમેશા પોતાની જાતે પોતાનો ખોરાક મેળવે છે અને હંમેશા એક્ટિવ રહે છે. ઓન ધ મૂવ એન્ડ નેવર લેઝી. ઇટ ઇઝ સો પોઝિટિવ. બસ અહીં સુધી. ઇટ ઇઝ સો પોઝિટિવ ખૂબ જ હકારાત્મક છે, એટલા માટે આપણે પ્રાણીઓમાંથી ઘણું બધું શીખવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ સવાલને તમારે તમારી જાતે બનાવવાના છે અથવા તમે કોઈ ગાઈડ કે કોઈ સંદર્ભ પુસ્તકમાંથી પણ લખી શકો. મિત્રો, લખો ત્યારે સમજણ કરવાનું ભૂલતા નહીં. માત્ર લખવા ખાતર લખશો નહીં. શા માટે આ વાક્યનો પ્રશ્નનો જવાબ આમ આવ્યો એ સમજાવવું જોઈએ. કયો કાળના આધારે કેવી રીતે લીધું, ડીડ હોય તો શું થયું, ભૂતકાળ થયું, ક્યાંથી કયું વાક્ય ફકરામાંથી કટ થયું, કયા શબ્દ ઉમેરાયો, એ દરેક બાબતની સમજણ જ્યારે ખ્યાલ આવશે તો તમને પ્રશ્નના જવાબ બનાવતા આવડી જશે. તો મિત્રો, તમે ખાસ કાળને શીખજો અને હાર્ડવર્ડ્સને રેગ્યુલર તમારા રૂટીનમાં લેજો, તો ધીમે ધીમે તમારી વોકેબ્યુલરી અપ થશે અને તમને લખેલું સમજાશે અને સવાલના જવાબ તમે સાચા બનાવી શકશો. ઓકે ફ્રેન્ડ્સ, તો આજના વિડીયોમાં આટલું. બીજા બાકીના પાર્ટના સવાલોને ફરી જોઈશું. તો ગુડ બાય, થેન્ક યુ.